નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સિંહ સંવર્ધન પર સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। વાત કરવામાં આવે તો વિશ્વ સિંહ દિવસના બીજા દિવસે જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। સિંહ સંવર્ધન પર સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ભારત સરકારના સંવેદનશીલ દ્રષ્ટિકોણ અને ગુજરાત સરકારના પ્રયાસોથી સિંહોના સંરક્ષણનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે। સિંહોની આ પ્રજાતિનું અસ્તિત્વ બચાવવા માટે આપણે આપણા પ્રયાસોને વધુ આગળ વધારવા પડશે, તેમના પ્રાકૃતિક આવાસોની રક્ષા કરવી પડશે અને સ્થાનિક સમુદાય, સરકાર અને વૈશ્વિક સ્તરે માર્ગદર્શન મેળવીને ભવિષ્યને સુરક્ષિત બનાવી શકશું। 10 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસની શરૂઆત આફ્રિકામાં વર્ષ 2013માં થઈ હતી। ભારતમાં તેને 2016થી ઉજવવામાં આવે છે અને દિવસ માત્ર નહીં પરંતુ એક વિચારધારા છે જે વન્યજીવ સૃષ્ટિ અને માનવી ઉચ્ચગમનું અભિગમ ગણવામાં આવે છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિશ્વના ઐતિહાસિક તથ્યો પર નજર નાખીએ તો જાણવા મળ્યું કે સિંહની પ્રજાતિ લુપ્ત થવાના માર્ગે હતી અને તેમનું સંરક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રો પર વિધાનો માટે ચિંતાનો વિષય બન્યો હતો। આવા સમયે સિંહની પ્રજાતિના એશિયાઈ સિંહોને ભારતને ગુજરાતના રાજ્યના ગીર જંગલને પોતાનું ઘર બનાવ્યું હતું। 1990માં વાત કરવામાં આવે તો સિંહોની ગણતરી અનુસાર આ વિસ્તારમાં સિંહોની સંખ્યા 284 હતી, જ્યારે આજે 2025ની ગણતરી મુજબ સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે, જે આપણા માટે ગર્વ અને ગૌરવની વાત કહી શકાય। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સિંહ સંવર્ધનના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં સાંસદ શ્રી પરિમલ નથવાણી અને મુખ્ય વન સંરક્ષણ ચીફ વાઇલ્ડના ગુજરાત રાજ્યના ડોક્ટર જયપાલસિંહ વન્યપ્રાણ વર્તુળના વન સંરક્ષણ જૂનાગઢના ડોક્ટર રામરતન નાલા, સાસણગીરના ડીસીએફ મોહનરામ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ દેશના 160 વધુ ટેલિગ્રેશન એનજીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન સમારોહ બાદ ટેકનિકલ સત્રના ભારત અને આફ્રિકાના સિંહ સંરક્ષણ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ઐતિહાસિક પરિક્ષેત્ર, સિંહોની વસ્તી, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ, સંશોધન અને વર્તમાન પડકાર અને વિનિમય બાબતો અંગે વિચાર અને વિમર્શ કરવામાં આવ્યો હતો। अगस्त का दिन वर्ल्ड लायन डे के रूप में पूरे विश्व में मनाया जाता है। इस दिन की शुरुआत अफ्रीका में 2013 में हुई थी और भारतवर्ष में यह 2016 से मनाया जा रहा है। यह दिन की केवल एक दिन की नहीं है बल्कि एक विचारधारा है। वन्य जीव सृष्टि और मानवीय उच्च अभिगम का संगम है। विश्व के ऐतिहासिक तथ्यों पर नजर डालते हैं तो मालूम होता है कि शेरों की प्रजाति विलुप्त होने जा रही थी और उनका संरक्षण एवं संवर्धन इस क्षेत्र के विद्वानों के लिए चिंता का विषय था। ऐसे समय में शेरों की प्रजाति एशियाटिक लायन ने भारत देश के गुजरात राज्य के ગીર ફોરેસ્ટ को अपना घर बना लिया। આજે સાસણમાં બીજો દિવસ જ્યાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો ઇન્ટરનેશનલ સેમિનાર છે, એમાં 160 કરતાં વધારે ડેલિગેટ્સ છે એ આજે આ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે। એમાં અલગ અલગ તજજ્ઞો પણ છે, અન્ય દેશોમાંથી પણ પ્રતિનિધિઓ છે અહીં ઉપસ્થિત છે। ભારત સરકારના વન પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત સરકારના અમારા વન પર્યાવરણ વિભાગના જે અગ્ર સચિવથી લઈ અને બધા જ ઉચ્ચ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે। ઘણા બધા આપણા સ્થાનિક પણ જે સિંહ પ્રેમી છે અને જેને વાઇલ્ડ લાઈફમાં ખૂબ જ્ઞાન ધરાવે છે એવા તજજ્ઞો પણ અહીં ઉપસ્થિત છે। આજે આખો દિવસ જે આ સેમિનાર છે એમાં ખાસ કરીને સિંહના સંવર્ધન માટે, સિંહના સંરક્ષણ માટેની અનેક ચર્ચાઓ થવાની છે અને એનો ફાયદો એનો આગામી દિવસોમાં આપણે મળશે। તો આજે
એનું ઉદ્ઘાટન સત્ર છે એ હમણાં આ સેમિનારનું પૂર્ણ કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા. જૂનાગઢના ઉપરકોટ ખાતે હર ઘર તિરંગાનું જનજાગૃતિ અર્થે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 59માં સ્વતંત્ર પર્વ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ઉપરકોટ ખાતે હર ઘર તિરંગા અભિયાન જાગૃતિ અર્થે સાયકલ રેલી યોજવામાં આવી હતી. ઉપરકોટ ખાતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાગરિકો જોડાયા હતા. વંદે માતરમ, ભારત માતાની જયના નારા સાથે ઉપરકોટ પરિષદમાં દેશભક્તિના માહોલ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ હર ઘર તિરંગા સ્વચ્છતા અને સાયકલિંગના મહત્વ વિશે શાબ્દિક પ્રવચન આપ્યું હતું. સાયકલિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ ખ્યાતિ પામનાર નાગરિકોનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારી મનીષ જીલવાડિયાના સ્વાગત અને આભાર વિધિ કરી હતી. આ કાર્યમાં ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરંગ રૂપાલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, ડેપ્યુટી કમિશનર જાડેજા અને વિદ્યાર્થીઓ નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ઘર તિરંગા અભિયાન. જૂનાગઢ શહેર આજે દેશભક્તિના માહોલમાં રંગાયું. ભવ્ય રીતે તિરંગા યાત્રા સંપન્ન થઈને સમગ્ર માર્ગ વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યું. 11 ઓગસ્ટ સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ જૂનાગઢના બાઉદીન કોલેજમાં કૃષિ યુનિવર્સિટી સુધી દેશભક્તિ ભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, શહેરના મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરંગ રૂપાલિયા સહિતના વિવિધ પદાધિકારીગણ, ઇન્ચાર્જ કલેક્ટર શ્રી કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એસપી પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, અન્ય અધિકારી મહંત શ્રી મહેશગીરી બાપુ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. બાઉદીન કોલેજના પરિસરમાં સુંદર મજાની દેશભક્તિની ઝલક દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગાયકોના કંઠે ગવાયેલા દેશભક્તિના ગીતોને નાગરિકોને મન ભરીને માણ્યા હતા. ઉપરાંત પોલીસ બેન્ડ સાથે દેશભક્તિની વિવિધ ધૂન વગાડવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો, જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાના પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષકો, વિવિધ કચેરીના કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વેપારીઓ, ગુજરાત રાજ્યના બોર્ડના હોમગાર્ડના જવાનો, એનસીસી કેડેટના સફાઈ કર્મચારીઓ, પોલીસના જવાન સહિતના ઉત્સાહભેર જોડાયા હતા. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામના સરપંચો સાથે અલગ અલગ વિષયો પર જૂનાગઢ રેન્જના આઈજીપી સાહેબની હાજરીમાં પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી વિકાસ સાહેબની સૂચના મુજબ સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબ, ગ્રામ્ય વિભાગ અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર FB ગગનિયાએ તેમજ સરપંચ પોલીસ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગામોના સરપંચ હાજર રહ્યા હતા. જેમાં પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો વિકસિત થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પોલીસને ગામના અગ્રણી તરીકે સરપંચો મદદરૂપ થાય તે હેતુથી જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા દ્વારા 100 કલાક કાર્યક્રમ અંતર્ગત વ્યાજખોરો તેમજ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં પણ આવા અસામાજિક તત્વો ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગામના સરપંચો અંતર્ગત ગામડાઓના સીસીટીવી કેમેરા લગાવવા તેમજ સાયબર ક્રાઇમથી થતા ઓનલાઈન ફ્રોડ બાબતે જાગૃતિ લાવવા તેમજ ડ્રગ અને નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહેવા તેમજ યુવાનોમાં વધુ જાગૃતિ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગામડાઓમાં પડતી મુશ્કેલીને તાત્કાલિક પહોંચી વળવાને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ વિશે આમ નાગરિક કોઈ પણ પ્રકારના ભય અને વગર પોલીસ સંપર્ક કરે અને સાયબર ક્રાઇમ તેમજ મહિલા અવેરનેસ જેવી અનેક અગત્યની વાતો ગામના સરપંચો સાથે ચર્ચા કરી પોતાના ગામના પ્રશ્નો રજૂ કર્યા હતા. જે નિરાકરણ લાવવા માટે સદરૂ કાર્યક્રમ આનું આયોજન સરપંચ પોલીસ સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.